માફક છે. રેડી મળી? હા. આ બુકનું નામ છે 100 ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ. આ બુકની અંદર 100 સ્ટોરીઝ છે. આ બુકનું ફ્રન્ટ જે કવર પેજ છે એ ઓરેન્જ કલરનું છે. વેરી ગુડ. અને આ બુક છે ને ડૉક્ટર ફ્રાન્સિસ સમથિંગ એવો કોઈ પર્સને લખી છે. આની અંદર એક સ્ટોરી છે ધ લવ ઓફ ધ ગોડ. એ સ્ટોરીમાં એવું કીધું છે કે જ્યારે આપણી જોડે ગોડ હોય છે, મતલબ જ્યારે આપણે ગોડ ઉપર માનીએ છીએ, આપણે એમને જ્યારે ભરોસો કરીએ છીએ ત્યારે ગોડ આપણી જોડે હોય છે, અને જ્યારે આપણે એમની ઉપર ટ્રસ્ટ નહીં કરતા ત્યારે આપણી જોડે નહીં હોતા. એવું જ સેમ એ જે સ્ટોરી છે એમાં એક પર્સન જોડે થયું છે. જ્યારે એ મતલબ બહુ રીચ હોય છે ત્યારે એ ગોડને નહીં માનતા, અને ત્યારે ગોડે મતલબ એ ગોડને એમાં બિલીવ જ નહોતા કરતા. તો એમને બહુ બધું કર્યું તો બી એમની જોડે પછી જેટલા પૈસા હતા એમની જોડે બધા ધીરે ધીરે જવા લાગ્યા. અને પછી જ્યારે એમને એવું થયું કે ગોડ છે આપણી લાઈફમાં, તો એ ધીરે ધીરે પછી એકદમ પુઅર બની ગયા. તો પછી જ્યારે એમને એવું ટ્રસ્ટ આવ્યો ગોડ ઉપર કે લાઈફમાં ગોડ છે, તો ફરી પાછા એ રીચ બની ગયા. પછી બીજું એક છે ધ વેલ્યુ ઓફ મેડિટેશન. એ જ સ્ટોરીમાં બીજું છે. એમાં એવું કીધું છે કે આપણે મેડિટેશન કરવું જોઈએ, એની વેલ્યુ સમજાય છે. પછી આ જે બુકનું જે લાસ્ટ કવર પેજ જે છે એમાં જે આખી બુકના જે ઓથર જે છે, જે રાઇટર જે છે, એમનું બધું એમની બારેમાં બધું કીધું છે. પછી આમાં બીજી બી એક સ્ટોરી છે ધ બિટર ટ્રુથ ફોર પેરેન્ટ્સ. એમાં એવું કીધું છે કે પેરેન્ટ્સે મતલબ આપણી જોડે કેવી રીતે બિહેવ કરવું જોઈએ એવું બધું કીધું છે. આપણે એમની જોડે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. પછી હા બસ ડન.